વાંકાનેરમાં ગત વર્ષેની સરખામણીએ આ વર્ષે મકર સંક્રાંતિ પતંગોના ઠેર ઠેર સ્ટોલ વધુ પ્રમાણમાં જોવા મળતા એકંદરે પતંગના વેપારીઓમાં ચિંતા જોવા મળી છે। પતંગના વેપારીઓ વધતા હવે પતંગ વેચાણ ભાવની હરીફાઈ ઊભી થઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ આ વર્ષે શહેરના હાર્દસમા માર્કેટ ચોક, હરિદાસ રોડ, ચાવડી ચોક, મુખ્ય બજાર અને ગ્રીન ચોક સહિતના દરેક વિસ્તારોમાં પતંગોના સ્ટોલ વધુ જોવા મળી રહ્યા છે। મારું નામ છે મકર સંક્રાંતના 2 દિવસની વાળ છે અને અમે ખરીદી કરવા નીકળ્યા છીએ, પણ વાંકાનેરની અંદર સ્ટોલ એટલા બધા છે ને અને એટલી બધી પતંગોની હરીફાઈ છે તો ક્યાંથી લેવું ને ક્યાંથી ન લેવું એની મોટી મૂંઝવણ છે। જીતેશભાઈ ગુંડિયા, વાંકાનેર। 2-3 દિવસની અમે વાર છે મકર સંક્રાંતિની, પણ વાંકાનેરની અંદર એક અલગ જ માહોલ જોવા મળે છે। બધી એક હરીફાઈનો માહોલ ઠીક ઠેકાણે છે। એ મોલ, સ્ટોલ ખૂબ જ એક હરીફાઈનું એક વાતાવરણ છે। તો એવા સમયમાં આ વખતેના ગ્રાહકો પણ મૂંઝાણા છે કે કયા સ્ટોલેથી લેવું, અને આ સમયે આખું વાતાવરણ છે એક હરીફાઈ જેવું વાતાવરણ જોવા મળે છે। અને ખૂબ જ વાંકાનેરમાં સ્ટોલ છે, જેમ કે માર્કેટ ચોક છે, મેન બજાર છે, ગ્રીન ચોક છે, અઢળક સ્ટોલનું આખું એક વાતાવરણ ઊભું થયું છે। મારું નામ ધરમસિંહભાઈ રામજીભાઈ કિસડિયા। હું વાંકાનેરમાં પતંગનો ધંધો કરું છું। સ્ટોલ છે, પણ અત્યારે એટલી હરીફાઈ વધી ગઈ, ઘણા સ્ટોલ વધી ગયા છે। હવે માલ ભર્યો છે, પણ હવે ઉપાધિ થાય છે કે માલ વેચાશે કે નહીં વેચાય, એટલી બધી હરીફાઈઓ હાલે છે। ગામમાં એટલા સ્ટોલ વધી ગયા છે। મયુર સોલંકી, વાંકાનેર। અત્યારે ઠેર ઠેકાણે અત્યારે પતંગોના સ્ટોલ નાખેલા છે, તેમાં અત્યારે વેપારીઓ પણ એટલા મૂંઝવણમાં છે અને ત્યારબાદ ગ્રાહકો પણ મૂંઝવણ છે કે ક્યાંથી ખરીદી કરવી, શું કરવી તે હજી કોઈ નક્કી થયું નથી। ત્યારબાદ અવનવી સ્ટોલોને કારણે વેપારીઓમાં પણ હરીફાઈનો અનુભવ એક થયેલ છે। ત્યારબાદ જોવામાં આવશે 13 તારીખે કે શું મકર સંક્રાંતિ થઈ છે।